કાંગારા શું લેસન હા અમાર છોકરાને ખોરામ બેહાર લ્યો હજે ઓછો કર થોડું પોટ મારજો 100 ગ્રામમાં 1 લીટર પાણી ડોલમાં નાખી ને એને 1 લીટર પાણી હારે ભેળવવાનું. બેયનો હપાય છે ને બે તપાય છે ને બેયની મિનત છે ને જી કયો ને બેયનું રિઝલ્ટ અહીંયા તમારી સામે છે બરોબર. તો એવું હે ને પછી આ કામ કેવાય મિનતી બે કરી એનો પછી આ ફળ મળ્યો ને આ ફળ અમે ખાઈ જવાના. હું કે મિત્રો મજામાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ આજે તારીખ તો મને પણ યાદ નથી પણ ભાઈ હમણાં છે ને બે દીથી વરસાદ ધીમો ધીમો ચાલુ છે બરાબર. અને ભાઈ એ ખેતરમાં છે ને ઠાવકું હું વાવ્યા જ હું થેગું એટલે ભાઈ આપણે છે ને આજ વાવે દેવાનો વિચાર છે બરોબર. આપણે અટાણે ફાઇનલી આપણે સામે વાડી આવી ગયા છે. જો આ બાજુ અહીંયા અમારા વાહનો બધા પડ્યા છે ને ભાઈ અમે અહીંયા આવ્યા છે બી કરાવવા માટે. અમારા પાસે એક સાધન છે. અમે પહેલાં છે ને જો પહેલાં લોડેરી છે ને અમે બેરલ ખાલી કરી નાખ્યા ને ખાલી કરે ને એ છે ને અમે બી કરાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો એ પણ પ્રોસેસિંગ તમને બતાવવા કઈ રીતના અમે બી છે ને એ કામ કહેવાય દવા ફેરવીએ ને એ બધું બરોબર. તો આપણા બાપા છે ને એ જો બી કરવે બરોબર. તો જરાક એ આગળ બધી માહિતી દીધે કઈ રીતના કરાવવાનું કામકાજ હાલે. મને તો ખબર છે પણ તમને બધાની જણાવે પપ્પા બાપા હાલો તમે કયો આમ આપણે છે ને બી કઈ રીતના કરાવવાનું હાલે છે ને એ આપણે આ મગફળીના બિયારણમાં આ ડેન્ટુસનો પટ મારવાનો છે. એ ડેન્ટુસના પટમાં આ ડેન્ટુસ આપણે 100 ગ્રામ એમાં 1 લીટર પાણી આમાં આપણે નાખ્યું. એમાંથી આ ચોથા ભાગનું પાણી લીધું. હવે એ પાણી આપણે અહીંયા આપણે મિક્સ કરીએ. આમાં બી બાપા તમે કેટલું નાખેલું છે? બે ડોલ બી નાખે. હા 2 ડોલ બી નાખે. હવે આ મિક્સ કરી ને માથે બીજા નંબરમાં પછી આપણે જે વિટાવેક્સ આવે પાવર હા હા એ આપણે આપીએ બરાબર. પાવડર આવે છે. હવે આવી રીતના આપણે અજયભાઈ ધીમે ધીમે ફેરવીએ એટલે આ બી છે ને ગોળ ગોળ ફેર્યા રાખે એટલે મિક્સિંગ ખાવકું થાય. આ વિટાવેક્સ પાવર છે એને આપણે માસ્ક પણ પહેરવું પડે કે જે આમાં કાર્બોક્સિન ને થાઇરમ આવે એ આપણે ભરે મોંમાં બળતરા થાય એમ. આ બિયારણનો કોટ મારીએ એટલે મૂંડો તરફી પૂછું તો કોઈ પણ રોગ ન આવે એના માટે આ કરવું પડે. તો ખેડૂતોને ખાસ કહેવાનું કે આ ડેન્ટુસનો કોટ મારજો 100 ગ્રામમાં 1 લીટર પાણી ડોલમાં નાખી ને એને 1 લીટર પાણી હારે ભેળવવાનું અને એમાં 4 ભાગ કરી અને 2 ડોલમાં 1 ભાગ પાણી આપવાનું બરોબર. હાલો ભાઈ ફેરવી લો. હાલો ભાઈ આને ખાલી એમ બાકી મિત્રો જો ત્રણેય ને બેહાડ્યા ને બકેટમાં હો ભાઈ એક નંબર. હજે ઓછો કર થોડું કેવીક મજા આવે. કોક દેખીએ તો ગીચ્યા હે કે આ ગધના શું કરે હે નથી આને. જમાવટ થઈ ગઈ ત્રણેય ની જાણે સગડોળમાં બેઠા વગર મેરાઓ. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના બી કરવી નાખ્યા. બધું કામકાજ થઈ ગયું છે. આપણે બીમાં દવાનો પટ મારવાનું બરોબર છે. હવે આપણે મિત્રો વાવણી ચાલુ કરવાની છે. આપણું ઝીણકું ટ્રેક્ટર છે એમાં પાયર બાયર બધું કમ્પ્લીટ છે. તો હાલો મિત્રો તમને જરાક બતાવો હવે વાવણી ચાલુ કરીએ. હરખો હાથીઓ દોડજો કાંક ભૂલાઈ જાય ને.
હાથી હા અહીંયા હાથીઓ પણ ઘણી કરતી છે કાંગારા શું લેસન હા અમારા છોકરાને ખોરામ બેહાડ લ્યો તો તાઈને મજા આવી છે ચાંદલો કરવા દે છોકરા ઈ ની હા મોઈ ચાંદલો કરી દેવો હાલો કરો જય સિયારામ વારે વાહ તો ફાઇનલી મિત્રો કરી દીધી છે મસ્ત મજાની વાવણી ચાલુ ફૂલ ફેમિલી વાવણી માં ભાઈ જાઓ સર ને બી ખાઈ લો ક્યાં બી જયલાન ટ્રેક્ટર માં જાજી ગળી ન બેહાડ્યો હે છોકરા તું જાજી ગળી ટ્રેક્ટર માં ન બેહાડ્યો મજા જ આવ્યા અમારા આ ભાઈ હે ને વાવણી કરી લીધી એટલી જો કેવો મસ્તીનો નાય ધોવે ને તૈયાર થઈને બેઠો તું કઈ હરમ આવે હમણાં ટેકો દેવા લાગે ક્યાં બેઠો હતી હાલ ભાઈ હાલ બાસ ક્યાં હાલવા લાગે હાલ આવી જા તો મિત્રો બપોર પછીનો સમય થયો છે અને અત્યારે વાગ્યા છે 3:30 અને જો મિત્રો અમે હે ને અહીંયા અડધું ખેતર વાવી નાખ્યું છે મસ્ત મજાનું આગળ હે ને મિત્રો મારા પપ્પા અને અમારા અજયભાઈ બે વાવે છે બંને સાઈડથી એક બાજુ ઓલો મજૂર છે અને એક બાજુ આ મજૂર છે બે માણસો બી પુગાડે છે અને બે બાજુથી બી નાખવાનું કામકાજ ચાલે છે અને બી આપણું કેરવેલું જો વાં પડ્યું છે ત્યાંથી આ લોકો બાસકા હારી હારી અને અહીંયા મૂકતા જાય છે અને ઓયણીમાં નાખતા જાય છે ને અમે ને વિજયભાઈ ભાઈ પાછળ છે ને શું કહેવાય કે રાપને હમાર પણ ચાલુ કરી દીધો છે એટલે સોરી રપટો ને હમાર કારણ કે મિત્રો વરસાદ કે આવે તો પછી આ કંઈ ઉપાધિ નહીં અને અવારના વર્ષમાં છે ને મિત્રો જરાક હોવાય છે સીસરું એટલે મેં કીધું ગાયો અગર રપટો હમાર મારી દઈએ ને તો જરાક બી વેલેનું ઢકાઈ જાય એટલે ભાઈ એવું બધું કામકાજ જો આવું આસકે હાલે છે ને અમે ને વિજયભાઈ બે જો પાછળ હાવ રેડી કમ્પ્લીટ કરતા જઈએ છે ને ઓલો અજય ને હે જરાક વાહે કોઈ આખો કંઈ ખાલી જગ્યા પડતી હોય કે ઓરિંડો પડતું હોય તો વાહેથી એ પણ વાવતા જાય છે એટલે ભાઈ અમે હે ને હેરેંગ વાહે હાવ અહીં કમ્પ્લીટ જ કરતા આવીએ એટલે સીધા અમે વંડી પૂગીએ ને ત્યારે આપણે કંઈ વાહે જોવાનું જ ન રહીએ તો એવું બધું કામકાજ મિત્રો હાવ અહીં ઉપડે નીકળી વાત જ કરો ફાઇનલી મિત્રો અમારું જ્યાં અમે રહીએ છે એ ઘરવાળું ખેતર મિત્રો આખું વવાઈ ગયું છે જો તમને એકવાર અહીંથી બધો નજારો બતાવું ભાઈ જો અહીંથી લઈ આમ ને આમ તમે જોઈ શકો આ અમારું મકાનની પાછળનું બધું વાવેતર પછી આઈને હેડ જો વાં સુધી હમી વંડી દેખાય ને ત્યાં સુધી મિત્રો બધું કમ્પ્લીટ વવાઈ ગયું છે અને વિજયભાઈ આપણા છે ને હજુ કામ કહેવાય કે હમારને રપટો મારે છે ભાઈ હું તો ઘેર ભાગે એવો થાક્યો હતો એટલે ત્યાં એક માણસ છે હજે આપણો ત્યાં એક માણસ છે ઈ ને એક વિજય આપણો બે જણા રપટો હમાર રાખે બરોબર જો વાં હાકે છે જો દેખાણું તો ભાઈ ફાઇનલી આપણું ખેતર જો વાહ આપણે છે ને અહીં લાદી જેવું કરી નાખ્યું ધ્રાબા જેવું લાદી જેવું સપાટ કંઈ ઘટે નહીં હું ભાઈ મસ્ત મજાનું વાવેતર થઈ ગયું છે જોરદાર બી પણ ભાઈ જોરદાર નાખ્યું છે એની વાત જ કરોમાં ને હમણાં થોડીક જ વારમાં અડધી કલાકમાં છે ને વિજયભાઈ પણ આપણા છે ને કામ કહેવાય મસ્ત મજાનો રપટો હમાર પૂરો કરે અને ટ્રેક્ટર બાણે કાઢે ને અહીં રોડી થઈને ભાગેવી છે ઘરે તો મિત્રો આપણું હોય ને આ ઘરવાળું ખેતર આખું કમ્પ્લીટલી છે ને મસ્ત રીતના વવાઈ ગયું એટલે આપણે આ એક ટેન્શન હાવ ફ્રી થઈ ગયા કાલે મિત્રો છે ને પાછું આપણે નવે હેઠે આપણા હામા ખેતરમાં વાવવાનું હોય ત્યાં મિત્રો છે ને 2 વકલની માંડવી વાવવાની છે એક તો 22 નંબર વાવવાની છે આપણી જે આમાં વાવી
ને બીજી એક 23 નંબર આવે. એ આવે ઉનાળું માંડવું આપણે સરકારી બધાને આવી હતી ટૂંકમાં 7.5 બધાની સરકારી જે આવી હતી ને એ કાલે હામા ખેતરમાં આપણે છે ને અડધામાં ઈ વાવવાની છે ને અડધામાં 22 વાવવાની છે. તો એવી રીતના બધું કામકાજ કરવાનું છે કાલે. બાકી મિત્રો હે ને આજ સવારના વાવે ને એટલો થાક લાગ્યો ને કે એની વાત જ કરો માં. અને એટલું બધું કામ કરી નાખ્યું, બી કરાવી નાખ્યા, પછી પેલા બીના બેરલું ખાલી પણ હવે નહીં કર્યા. ભાઈ કામ કરે ને હા ભૂખા બોલાવી નાખ્યા નટાણે. ભૂખ એટલી ઊંચા લેવલની ભૂખ લાગી ને કે એની વાત જ કરો માં. અહીં ઘડી કઈ જીવે તીવે ખોરાકી તો પેટ ભરાય ને. પાછું જો અમારા ઘરમાં હે ને બે ભાભીઓ હે ને મળે ને હે ને જો માલપુડા બનાવ્યા. જો તમને જરાક બતાવે ભાઈ, આકોર હમણાં બતાવો તા ભાઈ વ્લોગમાં તમે કેવાક માલપુડા બનાવ્યા એમ બધા જોઈ લઈએ. તો જો આવી રીતના કંઈક માલપુડા બનાવ્યા છે. કે તમે બધા એ ન કહેતા કે આ માથે કામ છે, આ ખાંડ છે ખાંડ. તો એવું હે જો મિત્રો માલપુડાનો પ્રોગ્રામ આજ કર્યો છે, બરોબર છે. તો તમે બે ભેગીઓ થઈને બનાવ્યો ને માલપુડા હે? આમાં બેયનો તપ છે ને, બેયનો તપ ને પરિશ્રમ, બરોબર ને? બેયનો હપાય છે ને બે તપાય છે ને બેયની મહેનત છે ને જી કયો ને બેયનું રિઝલ્ટ અહીંયા તમારી સામે છે, બરોબર. તો એવું હે ને પછી આ કામ કેવાય મહેનત બે કરી એનો પછી આ ફળ મળ્યો ને આ ફળ અમે ખાઈ જવાના બરોબર. એટલે જો એવું હાલે ઉતરતા જાય. હા હા જો માર મોટીમાં કામ કે સાંભળો બોલતા મને કામ કે એની બે ધવાડો ખાતો તમે પૂડા. હા તો બે ભાભીઓ છે ને અટાણે ધવાડો ખાઈને અમે પૂડા ખાઈ, પૂડા માલપુડા. બાકી જો અમાર ઝીણકો ઢીંગલો પણ અહીંયા રમે છે, ડાગલો, બરોબર. તો એવું બધું મિત્રો અહીંયા હાલે છે. બાકી હાલો મિત્રો મળીએ હવે કાલના નવા વ્લોગમાં. અને કાલે મિત્રો પાછું આપણે છે ને વાવવાની બાકાજીકી ચાલુ કરી દેવાની છે. અને આપણું ઓલું સામે જે ખેતર છે એ પણ કમ્પ્લીટ વાવી દેવાનું છે. તો આજના વ્લોગમાં બસ એટલું જ. હાલો બધાની જય શ્રી રામ, બાય બાય, ટાટા, ગુડ નાઇટ. ગુડ નાઇટ નો હોય.